ગુજરાતના પોલીસ વડાની સૂચના અન્વયે અને રેન્જ આઈજીના તથા બનાસકાંઠાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ રીડા ગુનેગારોને ગુંડાગર્દી કરનારો તેમજ ગેરકાયદેસર કરેલા મકાનો અને દુકાનો તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલા અસામાજિક તત્વો સામે પોલીસે લાલાક કરી છે. ત્યારે અમીરગઢ તાલુકાના અમીરગઢ પીએસઆઈ કે પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત પોલીસ વડાની સૂચના અન્વયે રેન્જ આઈજી તથા બનાસકાંઠાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ રીડા ગુનેગારોની ગુંડાગર્દી કરનારો તેમજ ગેરકાયદેસર કરેલા મકાનો અને દુકાનો તેમજ ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલા અસામાજિક તત્વો સામે પોલીસની લાલાક જોવા મળી હતી. ત્યારે અમીરગઢ તાલુકાના અમીરગઢ પીઆઈ એસકે પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ટીમ સાથે રાખીને આબુ હાઈવે ડોતર પાટિયા પાસે નવા ભટક પાસે ગેરકાયદેસર કરેલી દુકાનો તોડી પાડવામાં આવી હતી અને આગળ પણ ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ અમીરગઢ પીએસઆઈ એસકે પરમાર અને સાહેબ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અસામાજિક તત્વો અને વારંવાર ગુનાઓ કરી રહેલા ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને આવા રેડા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે અમીરગઢ પોલીસની કડક કાર્યવાહી અમીરગઢ વિસ્તારના અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભયનો માહોલ છવાયો હતો. જેના મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી તથા અમારા રેન્જ આઈજી સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અસામાજિક તત્વો જે વારંવાર ગુનાઓ કરતા હોય, માથાભારે હોય, જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન લીધેલું હોય તથા ગેરકાયદેસર દબાણમાં કોઈ દુકાન કે મકાન બનાવેલું હોય તેને દૂર કરવા માટે તમામ એજન્સીઓને સાથે રાખી ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે.